કે બેન રમી લે તું તમ તાર ચિંતા ન કરી તમારી બેનો બેઠી છો અહીંયા કણે એમ કહેજો એટલે મારી જેવી થોડી હિંમત આવે પાડાના મકાનો જોઈને હાલવું પડે મારી મમ્મીને વાળનું ઓપરેશન કર્યું છે મારા પપ્પાને અમારે લગ્ન કર્યા ને પછી કર્જ ભરે છે આસ પાઈ ગયો છે એટલે અમારા ઘરના 3 વ્યક્તિ છે મારા પપ્પા ત્રણ ને પગે આ તીખા હશે મરસો આ શેડિયા મરસા જેવા છે રગડા જેવી પડે રગડા એકદમ ખોટા વખત નહીં કરતા હાસા વખત કરો તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આ દાળ બનાવવું છે કીધું ના કે દાળ બનાવી દાળ હર વખત એમની હળદની દાળ ફેવરેટ બનાવી તો આજે મગની દાળ બનાવી તો દાળ આપણે જોઈ નાખી આમાં કંઈ કાંકર બાકરા હોય તો બની જાય ને દાળ બાફી નાખી ફટાફટ ટમેટા ને કાંદા નાખીને બનાવી હવે આપણે ઓરી દઈએ દાળ કાંઈ છે તો નહીં તો સાફ છે જોઈને ઓહો ચોથી બાંધી છે જો આ હરકત ઉભા બેનબા સોટી બાંધવા આમ તો જો હાજે રાંધવાનો ટાઈમ નાના છોકરાને જો આવું હોય મન ભાવ થઈ સોટા બાંધવા યુવરાજભાઈ સાના આમાં અવાજ હાય દયા બેન આવી ગયા સોટલા બાંધી હાય બોલો જય દયા બેન તો હાલો મરચું બરચું વાટી નાખી એમાં થોડી ધાણા બાણા બધું કાઢી નાખી મરચાં લસણ આદુ ધાણા મરચાં આદુ લસણ વાટી નાખી મસ્ત મસાલો મસાલો બધો વટાઈ ગયો છે હવે દાળ વઘારવાની તૈયારી કરવાની જોઈશું લીલા ધાણા આદુ લસણ પછી મરચી બે ત્રણ નાખી શકીએ હવે દાળ મરચું સુધારીને વટાઈ ગયો આપણે જોઈ લઈએ દાળ બપોરે તો ગઈ હતી દાળ છે ને મગની હતી એટલે એમાં કઈ વધારે સીધી વગાડવાની જરૂર નથી ઓહો પાણી બધું પી ગયું હરકું બેન કે ના કંઈક પૂરું થતા પાણી કેમ પી ગયું જોઈ લો મિત્રો દાળના બખ્ખા બોલી ગયા છે ટમેટા એવા ને આવ્યા છે કાંદા જેવા તેવા પણ દાળ હાવ ઓગળી ગઈ મારી પણ તો હાલો ફટાફટ વઘારી નાખી દાળ હવે તેલ આવી ગયું આપણે વઘાણી કરી ને વઘાણી દાળની ધાણા જીરું પાવડર ને તો બેનો ખાસ કરી મારું એટલું કહેવાનું છે કે તમે ક્યાં ક્યાંથી જોવો છો કઈ સિટી કોઈ જોવો કઈ દેમ જ જોવો છો વડોદરા અમદાવાદ ભાવનગર બોટાદ મારો મોટો ભાઈ રહ્યો હીરા ઘસુ ખબર છે ને બધા લોકો દેશમાં હોય ને બધી જાણતું હોય કે દેશમાં બધા હીરા ઘસુ ને આવું બોટાદમાં વધારે વપરાય છે મારો મોટો ભાઈ રહેશે બોટાદ મારો નાનો ભાઈ બોટાદ હીરા ઘસતો જ તો પણ થોડી શરીરમાં તકલીફ પડી ગઈ ને કિડનીમાં થોડી ખરાબી થઈ ગઈ ને એટલા માટે એટલે કિડની થોડીક કિડની શું કહેવાય બરાબર આમ એને પાવતો આવું છે એટલે કિડની આમ કિડની બે ફૂકાય છે એવું છે તો કંઈ કામ કાજ તો કંઈ કરાતું નથી ત્રણ દિવસ એના પાસે જવાનું ડાયલેશન કરાવે એટલે ઘરમાં કોઈ તરંગના ઘરમાં તો કમાણી કરવા કોઈ છે નહીં એવા છે ગરીબમાં મારા મમ્મીને વાળનું ઓપરેશન કર્યું છે મારા પપ્પાને અમારે લગ્ન કર્યા ને પછી કર્જ ભરે છે એના શરીરના શું કહેવાય આસ પાઈ ગયો છે તો અડધું અંગ જલાઈ જાય ને એવું થઈ ગયું છે એટલે અમારા ઘરના 3 વ્યક્તિ છે મારા પપ્પા ત્રણ ને પગે મારા ભાઈને હતું આલો સાલો કરીએ ને આપણે કરી ખાવ ધંધો પાણી બધું કરી ખાવ હીરા બીરા ઘસી ખાવ તો કોઈ એમાં ખબર ને એમાં રાજી નહીં હોય શી ખબર નહીં મને તો કોઈ ક્યાંય જતું નથી ઘરે શું કરવાનું તો આપણે વગર નાખી દાળ હાલો આ તો મજા આવી જવાની છે કેટલા સમય પછી આ મગની દાળ બનાવી છે હર વખતે તો તમારા ભાઈને ભાવ ને એ જ દાળ બનાવવાની અડદની તે આ તો મેં મારા મનપસંદની દાળ ખાવી છે ભલે ને બાજવાનું થાય ખાવાની મીઠું ઓછું છે નાખી દો મીઠું ના કા ભાઈ જે ખારું થાય તો બોલે મોડું થાય તો બોલે
તમે લેડીઝ બધી બહેનોને તો ખબર થશે ને કે આજની કોઈ વાત આપણે ફાવા દે ન ફાવા દે એવું છે. ગમે એટલી કરશે ને મહેનત આજમી માટે તો આજમી છેલ્લા બાઈને શું કહે છે મારી બાઈ હારી જ નથી એમ જ કહે છે. હવે સરસ લાગી હવે છે હવે થોડું મીઠું મીઠું નાખીને મસ્ત તો વિડીયો બનાવી લેજો મિત્રો. મારા બેન ખાસ કરીને બહેનો તમે તો કઈ સપોર્ટ જ નથી કરતા. એક બેનને બહેનનો જરૂર છે સપોર્ટની જરૂર છે ફૂલ. તમે કોઈ સપોર્ટ કરો અને મોટી મોટી આમ બધા મોટા મોટા લોકો બધા તમે તો સપોર્ટ તો કરો છો પણ અમારા નાના માણસોને સપોર્ટ કરો થોડોક તમારા લોકો ફૂલ જરૂર છે. અને આ એકને એક વાત કરે વિડીયોમાં બધા ઘણા વિડીયોમાં એવા કર્યા છે તો નથી સારું લાગે તમને શરમ લાગે છે પણ શું કરું તો એ નોમાં કહેવું પડશે. અને બહેનોને હું કહું છું ક્યારે કહે છે તમે જોવો છો મેં પહેલાં કીધું કે અમદાવાદ કે ભાવનગર કે ધોલેરા કે બોટાદ કે સુરેન્દ્રનગર ગમે ને જોતા હોય અમારે થોડું તો કમેન્ટ તો કરો કે મેં આવી જોઈ છે કે બેન રમી લે તું તમે તારી ચિંતા ન કરીશ તમારી બહેનો બેઠી છો અહીંયા કણે એમ કહેજો. એટલે મારી જેવી થોડી કાંઈ હિંમત આવે કે બીજું કંઈ કહેવાનું હતું નહીં પછી બાકી તમારા હાથમાં છે. આવા ડાળ જો હારી મસ્ત જાતની ખરસાય થાય છે પકવાઈ છે આપણા રોટલીનો લોટ બાંધી દેવી તો વિડીયો બનાવી છે. દાળ પણ બનવા આવી છે તો આપણે નાના ગેસ ઉપર ચડાવી દીધી છે દાળ. આ બાજુ મૂકી તાવડી તવી મૂકી દીધી છે. રોટલા સારું થઈ નહીં ગયો લોટે બંધાઈ ગયો છે તો રોટલા તરવા ચાલુ કરી દે પછી દાળ દાળ મળી જશે. દાળ તોરા છે ને અડધા તો રોટલા બની જશે ને બસ. તમે વાત કરો ને કે ભૂખ લાગી છે છોકરાને જમણ બનાવ્યો આવ્યો કોઈ સપોર્ટ કરે ન કરે આ જરૂર કરે સપોર્ટ અમને જો આવ્યો બા માય માય બીજા ભાઈ ઘડી ખામી દા બેટા પછી જમવા આપો ને ઝૂલા ખાવા અને કા પડી જાય ને તો મકાન મારે કાકા આપણે ખીજાશે ત્યાં હું બધું તોડી નાખ્યું એમ કહે છે એટલે ચેસ લાવું હે ને મિત્રો એવું થાય ને આપણે બાળાના મકાન જોઈને જોઈને હાલવું પડે પછી આપણે ઘર છે એ તો સમજે આપણે ઘર વળદ રાખીએ છીએ પણ તોય આપણે કોઈ કે એવું થોડું કરાય. યુવરાજભાઈ હોલમાં જલ્દી પર બેસા તો મિત્રો બહેનો મીડિયમ બનાવી લેજો. રોટલા ફટાફટ બનાવી નાખવું. રોટલા બની ગયા છે જોઈ લો તમે. અને હવે આપણે મરચાં તળી નાખવી. આ તીખા હશે મરચો આ શેડિયા મરચા જેવા છે. મરચાં તળી એટલે શેઠા રહેવું પડે. તળાઈ ગયા મરચાં તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. ભાણા વગર કરી નાખે છે તો ચાલો બધા જમવા બેસતા દિવ્ય બેન જયશ્રી બેન બસ બસ હા મરચાં તળી નાખ્યા છે. આપણે કાંદા કાપી નાખ્યા છે. આને તો મજા આવી જવાની છે. તો છોકરા બોકરા ક્યાં ગયા જમવાનું તો ક્યાં દાળ મરચા કાંદા અને રોટલા રોટલા હાલો છોકરા જમવા જમવાનું ચાલુ કરી નાખ્યું છે. મેં દિવ્યા નથી એ તો નાના ભાઈ રમાડે છે. જયશ્રી દયાબેન અને યુવરાજભાઈ દયાબેન તો જો મસ્ત કેવી ડાળ બની છે બેટા મસ્ત બની. હા હું પણ ચાખી લો કેવી બની ડાળ. બાકી તો છોકરા તો ખોટા વખાણ તો નહીં કરતા ને મારા ના ખોટા વખાણ નહીં કરતા હાસા વખાણ કરો તો મિત્રો મજા આવી ગઈ ડાળમાં. મગની ડાળ હો છોરડા વાળી તો તમે જોઈ કે તમે મારું કહેવાનું કાંઈ ઘટેયું જ નથી મારા વાળા. લેવા જમી લે કાંઈ ઘટેયું જ નથી આમ જો રગડા જેવી બને રગડા એકદમ. અરે મરચા ઓહો મજા આવી કેમ ના થઈ. મને ગામડાની યાદ આવી ગઈ. ગામડાને યાદ આવી કેમ ના થાય. ગામડા છે તો ગામડા તો એવું તો રાખવું જ પડે ને. મને મારા પાલની યાદ આવી એમ છે તો મિત્રો જો આ દિવ્યા આર્ય આ શું કહેવાય જયશ્રી બેન તો ગાંડા થઈ ગયા એમ તો વાંકાવાળી જેમ કરે સમજો. આ યુવરાજભાઈ કોને મરસા હું બતા કરશો મરસા કેટલો બધો સારો હોય તો મરસા ખાઈને બતાય. તો મિત્રો જમી લીધી છે ના બધું ભેગું કરી
એ હારી છે લેખવાનું આજે થોડો ગરમ પકોડા કાઢો છો પોતા કે કે આ ધીરે ધીરે મોટા આટા કે ક્યારે કરે પણ આમ જો તારે મિત્રો ટાઈમ જોઈ શકો છો જોઈ લો ટાઈમ જો કેટલા વાગે સારા ન થઈ ગયા આલો ચીવું પડ્યું જો આ છોકરા દાદા બાર વરાડે પણ પોતા કસરા એટલે થાય છે ઓછું ખાવા છે ફેમિલી દીસે બધા સૌ લોકો આપણી ફેમિલી હે અને પથારીઓ હોત થઈ ગયા છે બધા હોરી પથારીમાં ચડી ગયા છે વહી ગયા છે અને જો બણ માઈકી કોણા બેહી ગયા છે તો વિડિયો તમને જરા પણ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ લાઈક કરી લેજો અને જેટલું બને એટલું શેર કરજો આવા નાના મોટા આયા કરશે વિલોગ તો મળીએ ચાલો બીજા વિલોગમાં ત્યાં સુધી બાય બાય